Hello student, good morning. Welcome to Tesca Spoken English Academy. Here is a chapter number 1 of standard 5. Today we will learn about the introduction. So what is the introduction basically? Introduction का मतलब क्या होता है? Introduction નો मतलब એ થાય છે કે તમે તમારું પોતાની જાત વિશે તમે શું કરો છો, તમે શું બનવાના છો, તમને શું ગમે છે એ કાંઈ પણ જે છે એ તમારે ઇન્ટ્રોડક્શનમાં લખવાનું હોય છે. તો ફર્સ્ટ અહીંયા આપણને આપેલું છે હેલો. તો હેલો નો મીનિંગ શું થાય છે કે આપણે ગુજરાતીમાં કોઈ પણને મળીએ છીએ તો આપણે કહીએ ને હેલો, નમસ્તે, કેમ છે એમ આપણે પૂછીએ છીએ, ફોર્માલિટી કરીએ છીએ. એમ અહીંયા છે ને પહેલા તો આપણે ઇન્ટ્રોડક્શન આપતા હોઈએ ને ત્યારે સૌથી પહેલા હેલો કહેવાનું છે, એટલે કે નમસ્તે આપણે ગુજરાતીમાં કહીએ તો અહીંયા આપણે હેલો કહેવાનું છે. પછી આપણને આપેલું છે ગુડ મોર્નિંગ અને ગુડ આફ્ટરનૂન. તો ગુડ મોર્નિંગ અને ગુડ આફ્ટરનૂન બેનો ઉપયોગ ક્યારે થાય છે? તો પહેલા આપણને આપેલું છે ગુડ મોર્નિંગ. તો જ્યારે પણ તમે સવારે જાગો છો પથારીમાંથી ત્યારથી લઈને તમારા બપોરના 12 વાગ્યાનો સમય એટલે ગુડ મોર્નિંગ તરીકે કન્સિડર કરવામાં આવે છે. અને બપોરના 12 થી લઈને તમે જ્યાં સુધી સૂવો છો અથવા તો 5 થી 6 વાગ્યા લગી ત્યારે તમે કોઈ પણ વ્યક્તિને મળો છો ત્યારે તમે ગુડ આફ્ટરનૂન કહી શકો છો. પછી આપણને આપેલું છે કે આઈ એમ. અહીંયા આ બ્લેન્કમાં તમારે તમારું પોતાનું નામ લખવાનું છે. હવે દાખલા તરીકે તમારું નામ જય હોય, તમારું નામ કાંઈ ભી તમારું નામ હોય એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. પછી આપણને આપેલું છે કે આઈ એમ સ્ટુડન્ટ. આઈ એટલે હું, એમ એટલે કે એક. જ્યારે કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ એક વસ્તુ વાક્યમાં દર્શાવવાની હોય ત્યારે વાક્યમાં ફરજિયાત એ લગાડવામાં આવે છે. અને જો પાછળનો જે વર્ડ છે કે કોઈ પણ વસ્તુ રહેલી છે, વ્યક્તિ છે, એ એક કરતા વધારે હોય તો પાછળની સાઈડ એસ લગાડવામાં આવે છે. હવે જો અહીંયા તમે એક જ છો અને સ્ટુડન્ટ છો, વિદ્યાર્થી છો, તો અહીંયા તમારે આઈ એટલે હું, એમ સ્ટુડન્ટ હું એક વિદ્યાર્થી છું. પછી આપણને આપેલું છે કે આઈ સ્ટડી ઇન 5th. આઈ એટલે કે હું, સ્ટડી એટલે કે ભણવું, ઇન એટલે કે અંદર, 5th એટલે કે 5મા ધોરણમાં, હું 5મા ધોરણમાં ભણું છું. પછી આપણને આપેલું છે કે આઈ સ્ટડી ઇન બ્લેન્ક. હવે અહીંયા બ્લેન્ક આપેલું છે ને પાછળ આપણને સ્કૂલ આપેલું છે એટલે અહીંયા તમારે તમારી સ્કૂલનું નામ લખવાનું છે કે આઈ સ્ટડી ઇન બ્લેન્ક સ્કૂલ. તમે અત્યારે હું ટેસ્કા તમે ભણો છો તો ટેસ્કા સ્પોકન ઇંગ્લિશ તમે અહીંયા લખી શકો છો. તો આઈ સ્ટડી ઇન ટેસ્કા સ્પોકન ઇંગ્લિશ એકેડમી. પછી આપેલું છે કે આઈ લીવ ઇન ખાલી જગ્યા. હું ક્યાં રહું છું? તો આઈ લીવ ઇન સુરત. આનો આન્સર તમે બે રીતે આપી શકો છો કે આઈ લીવ ઇન સુરત. બીજો આન્સર તમે શું આપી શકો કે આઈ લીવ ઇન કોઈ બી તમારી સોસાયટી છે તો એ પણ લખી શકો, તમારો એરિયા છે તો તમે એ પણ લખી શકો. એવી રીતે અહીંયા કાં તો સોસાયટી અને કાં તો તમારો એરિયા લખવાનો છે. પછી આપણને આપેલું છે કે આઈ લાઈક પ્લેઇંગ. આઈ એટલે કે મને, લાઈક એટલે કે ગમે છે, પ્લેઇંગ એટલે કે રમવું. મને રમવું ગમે છે. તમને બીજી કાંઈ પણ વસ્તુ ગમતી હોય તો તમે એ પણ કહી શકો છો કે તમને ગેમ રમવી ગમે છે તો આઈ લાઈક ટુ પ્લે ગેમ. પછી તમને કંઈક નવી વસ્તુ કરવી ગમતી હોય કે પેઇન્ટિંગ કરવું ગમતું હોય તો આઈ લાઈક પેઇન્ટિંગ. એવી રીતે તમને જે કાંઈ પણ ગમતું હોય એ તમે લાઈક કરીને લખી શકો છો. પછી આપણને આપેલું છે કે માય હોબીઝ. માય એટલે કે મારી, હોબી એટલે કે આદત. તમે તમારા ફ્રી ટાઈમમાં કાંઈ પણ કરો છો તો તેને હોબી તરીકે કન્સિડર કરવામાં આવે છે. હવે હોબી જે છે એ કાંઈ પણ હોઈ શકે, પેઇન્ટિંગ હોઈ શકે, ડાન્સિંગ હોઈ શકે કે પછી રીડિંગ પણ હોઈ શકે. અમુક લોકો માટે રમવું હોઈ શકે, અમુક લોકો માટે ટ્રાવેલિંગ કરવું હોઈ શકે, કોઈને ટ્રાવેલિંગ કરવું ખૂબ જ ગમતું હોય, ફરવા જવું ગમતું હોય તો માય હોબી ઇઝ ટ્રાવેલિંગ. હોય તો ટ્રાવેલિંગ, પેઇન્ટિંગ હોય તો પેઇન્ટિંગ. તમારી જે કાંઈ પણ હોબી છે એ તમારે ખાલી જગ્યામાં લખવાની છે. પછી આપણને આપેલું છે કે આઈ વોન્ટ ટુ બી. આઈ એટલે કે હું, વોન્ટ ટુ બી. વોન્ટ એટલે કે જ્યારે તમારી કોઈ પણ ઈચ્છા દર્શાવી હોય તમારે ત્યારે વોન્ટ નો ઉપયોગ થાય છે. કેવી રીતે? આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર. મારે ડોક્ટર બનવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ બી અ ટીચર. મારે ટીચર બનવાની ઈચ્છા છે. તમારે જે કાંઈ પણ બનવાની ઈચ્છા હોય એ તમારે અહીંયા બ્લેન્કમાં લખવાનું છે. પછી આપેલું છે થેન્ક યુ. જ્યારે પણ આપણે કોઈ વાત પૂરી કરીએ છીએ ઇંગ્લિશમાં, આપણો ઇન્ટ્રોડક્શન છે, સ્પીચ છે, ત્યારે બીજા લોકોએ આપણને સાંભળ્યા એના માટે એનો આભાર માનવા માટે હંમેશા આપણે થેન્ક યુ નો ઉપયોગ કરવાનો છે. Now we will turn to next page. So here is the family introduction. What is the family introduction? તો તમારા ઘરમાં તમે તમારા મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન, તમે બહુ બધા લોકો રહેતા હોય કે પછી અલગ કે ખાલી મમ્મી પપ્પા તમે રહેતા હોય તો તમારું જેટલા ફેમિલી મેમ્બર છે એનું ઇન્ટ્રોડક્શન તમારે આપવાનું છે.
તો એનું ઇન્ટ્રોડક્શન આપણે કેમ આપીએ તો there are blank members in my family. તો માય ફેમિલી એટલે કે મારા પરિવારમાં મેમ્બર્સ એટલે કે સભ્યો ઇન એટલે કે અંદર મારા પરિવારમાં કેટલા સભ્યો છે. તો અહીંયા તમે મારા પરિવારમાં અમે 3 જણા હોય તો અહીંયા હું શું લખી શકું કે there are 3 members in my family. પછી આપેલું છે કે my father's name is. મારા પપ્પાનું નામ આ છે. હવે જો તમારા પપ્પાનું નામ તમારું જે બી હોય એ તમારે અહીંયા બ્લેન્કમાં લખવાનું છે. પછી આપણને આપેલું છે he is. હવે તમારા પપ્પા બિઝનેસમેન હોય તો તમારે એ બિઝનેસમેન લખી શકો છો. તમારા પપ્પા વર્કર હોય તો તમે વર્કર લખી શકો. મેનેજર છે કે પછી ઓફિસર છે, પોલીસમેન છે, તમારા પપ્પા જે કાંઈ પણ કામ કરે છે એનું પ્રોફેશન ઈ તમારે આ બ્લેન્કમાં લખવાનું છે. પછી આપણને તમારા મમ્મીની વાત કરે છે કે માય મધર એટલે કે મારી માતાનું નેમ ઇઝ. મારી માતાનું નામ ખાલી જગ્યા છે. અહીંયા તમારે તમારી માતાનું નામ લખવાનું છે. પછી આપણને આપેલું છે કે she is a. તમારી મમ્મી શું કરે છે? જો તમારા મમ્મી કઈ કામ કરતા હોય તો તમારે એ લખવાનું છે. જો તમારા મમ્મી કઈ કામ ના કરતા હોય તો તમારે અહીંયા હાઉસવાઈફ લખવાનું છે. પછી I have ખાલી જગ્યા brothers and ખાલી જગ્યા sister. હવે I have ખાલી જગ્યા brother. તમારે કોઈ પણ ભાઈ હોય તો તમારે અહીંયા કેટલા ભાઈ છે? એક ભાઈ છે તો અહીંયા તમે 1 લખી શકો. તમારે 2 ભાઈ છે તો 2 brother લખી શકો. એન્ડ ખાલી જગ્યા sister તમારે જેટલી બહેન હોય એ તમારે અહીંયા લખવાનું છે. My brother's name is. મારા ભાઈનું નામ. My brothers એટલે કે મારા ભાઈનું નેમ એટલે કે નામ is એટલે છે ખાલી જગ્યામાં તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે. પછી આપણને આપેલું છે કે માય સિસ્ટર્સ નેમ ઇઝ. મારી બહેનનું નામ આ છે. તમારી બહેનનું નામ જે હોય તમારે આ ખાલી જગ્યામાં લખવાનું છે. પછી આપણને આપેલું છે કે આઈ એટલે કે હું, લવ એટલે કે પ્રેમ કરું, માય ફેમિલી હું મારા પરિવારને પ્રેમ કરું છું. તો અહીંયા ચેપ્ટર નંબર આપણે પતાવીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ.